અમદાવાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ કર્મી ઉપર લોકોએ પથ્થરમારો કરી હુમલો કરતા એક પોલીસ કર્મી ગંભીર રૂપે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને કાફલો દોડી આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સાઉન્ડ માટે માત્ર 2 કલાકની મંજૂરી હોવા છતાં વધુ કલાકો સુધી ડીજે વગાડવામાં આવતા સ્થાનિક રહીશ દ્વારા કંટ્રોલ રૂમને જાણ કરી હતી. તે બાબતે પીઆર વેન દ્વારા આ ડીજે બંધ કરાવવા જતા મામલો ઉશ્કેરાયો હતો અને અમુક લોકો દ્વારા વેન પર પથ્થરમારો કર્યો હતો, જેના પગલે એક પોલીસકર્મી ઘાયલ થયો હતો, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. જે મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રાયોટિંગ, પોલીસની ફરજમાં અવરોધ જેવા ગુનાઓ લઈને આશરે 25 થી 30 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસ દ્વારા આ મામલે પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી 7 થી 8 લોકોની ધરપકડ કરી છે. વધુ ટીમો બનાવી અન્યને પકડવા તજવીજ હાથ ધરી છે. જગાભાઈ મકવાણાના પુત્રના લગ્ન હતા. એ પ્રસંગે એમના પરિવારના સભ્યો મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા તેમના લગ્ન પ્રસંગે લાઉડસ્પીકર વગાડવા અંગેની પરવાનગી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી. જે અન્વયે ધીમું વગાડવાની શરતે ઓછી માત્રામાં અવાજની અને 18:30 થી 20:30 સુધી ફક્ત 2 કલાક માટે લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી એમને આપવામાં આવેલી હતી. પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના 10 વાગ્યા પછી આશરે 10:15 વાગ્યાના સુમારે તેમને વધારે માત્રામાં અવાજથી કોલાહલ થતો હોય તેથી કોઈ વટે માર્ગો કે સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલી હતી. જે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજની કાર્યવાહી કરવા માટે ગુજરાત યુનિવર્સિટી 1 મોબાઈલમાં ફરજ બજાવતા નરવતસિંહને સૂચના મળેલી હતી. જેઓ તાત્કાલિક 3 મિનિટની અંદર જે કંટ્રોલ રૂમમાં આપેલ સૂચનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા હતા અને ત્યાં જે ડીજે જે છે વધારે માત્રામાં અવાજ વગાડી રહેલા હતા, જે એમને બંધ કરીને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરેલ હતી. જેથી એ નારાજ થયેલા હતા. તાત્કાલિક એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફોન કરી અને બીજી પોલીસની મોબાઈલો બોલાવેલી હતી અને દરમિયાનમાં વધારે લોકો નારાજગી થતા અને એમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તકરાર કરતા હોય, જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી. તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી 5 મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજેનો સાઉન્ડવાળો જે આઈસર ટેમ્પો હતો એમની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા. એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા, 25 થી 30 જેટલા. એમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલ હતા, જેના ભાગરૂપે આ નરવતસિંહને ગાલના ડાબી બાજુના ભાગે તેમજ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે અને એક હોમગાર્ડ જે હતા મદદમાં, એ હોમગાર્ડને પણ ડાબી બાજુના ભાગમાં વાગતા માથામાં આ મોઢાના ભાગે એમને પણ ઈજા થયેલ છે. આ બંને પોલીસ અધિકારી કર્મચારીઓ જે યુનિફોર્મમાં નિયત ગણવેશમાં સરકારી પોલીસની મોબાઈલમાં ફરજ ઉપર હતા એવું જાણવા છતાં આ પોલીસના ફરજમાં રૂકાવટ કરી, અડચણ કરી અને આપેલ સૂચનાની અવગણના કરતા તેમના વિરુદ્ધ નરવતસિંહ જે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે એમને ફરિયાદ આપેલી હતી. જેમાં જેમના ઘરે પ્રસંગ હતો એવા ધીરુભાઈ જગાભાઈ મકવાણા તેમજ એમના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના રહીશો ધીરુભાઈ જેઠાભાઈ મકવાણા, દિલીપભાઈ ધનાભાઈ, વિનોદભાઈ રામાભાઈ વગેરે મળીને આશરે 25 થી 30 જેટલાનું ટોળું વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. જે ફરિયાદના ભાગરૂપે ગઈકાલે રાત્રે તાત્કાલિક નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સાહેબ જે ચાર્જમાં હતા એ તેમજ તેમની ટીમના સભ્યો અને આજુબાજુમાં પહોંચી જઈ રાઉન્ડ અપ કરી અને 3 જેટલા આરોપીને ગઈકાલે રાઉન્ડ અપ કરેલા હતા અને વધુ આજે ટીમો બનાવી અને કાર્યવાહી થઈ રહેલ છે. હજુ વધુ 4 આરોપીઓ હસ્તગત થયેલાની હકીકત જાણવા મળેલ છે. હાલની સ્થિતિમાં ટોટલ આ બમે નામજોગ જે ફરિયાદ દાખલ થયેલી હતી એ પૈકીના 7 થી 8 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે અને એના વિરુદ્ધ અત્યારે તપાસ આધારિત પુરાવામાં જે વિડીયો કે આ તે જે મળેલા હતા એમાંથી કોયરાની ઓળખ કરી અને હજુ વધુમાં વધુ જે પણ ગુનામાં આરોપી સંડોવાયેલા હશે તેમજ આ ડીજે સંચાલક જે છે એમનું પણ ડીજે વાળાને બોલાવી અને એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા ચાલી રહી છે. જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.